કસનળી લઈ લે બેટા. ગ્લુકોઝના દ્રાવણમાં ટોલેન્સ પ્રક્રિયક ઉમેરવાથી તે કસનળી પર એજી સિલ્વર ધાતુ છૂટી પડે છે, જેને રજત દર્પણ કસોટી કહે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. ગ્લુકોઝના દ્રાવણમાં ટોલેન્સ પ્રક્રિયક ઉમેરવાથી કસનળીમાં સિલ્વર ધાતુ છૂટી પડેલી જોવા મળે છે, જેથી એક દર્પણ રચાય છે, જેને રજત દર્પણ કસોટી કહે છે. આ રજત દર્પણ કસોટી આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે, જે અહીંયા આપણને ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. ગ્લુકોઝના દ્રાવણમાં ટોલેન્સ પ્રક્રિયક ઉમેરવાથી કસનળી પર સિલ્વર કલરની કણ જમા થાય છે, તેને રજત દર્પણ કસોટી કહે છે, જે ગ્લુકોઝના દ્રાવણમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. અહીં મેં રજત દર્પણ કસોટી દ્વારા પ્રક્રિયક શીશીમાં સિલ્વર ધાતુ બનાવેલ છે.